તમે તો મારો જીવ લેવા આયા છો. જીવ લેવા તો કોણ આવ્યું છે ને એ તો ખબર છે મને. મારા તો તમારા જોડે રહેવું જ નહીં ને. કંટાળી છું તમારાથી. આવું તો તે 500 વાર કીધું. એટલી બધી તકલીફ હોય તો જ્યાં જતી રે. લઈ લે છૂટા છેડા. એટલે તું એ છૂટી ને હું એ છૂટો. મારે લેવા છે છૂટાછેડા. લગન પહેલા તો કેવા હસીને વાતો કરતા હતા. ક્યાં ગયું એ બધું? હા તે મારા નસીબમાં છે ને લગન પહેલા જ હસવાનું લખેલું હતું. લગન પછી હસવાનું લખેલું જ નતું. મને તો એવું હતું કે ગુલાબ જેવું બૈરું મળ્યું છે મને, પણ આ તો કાંટો નીકળ્યો. મને બાવળિયો જ ભટકાયો છે. તમારા જેવો ઘરવાળો તો ક્યાંય ના હોય આખી દુનિયામાં. ઊભી થજે અહીંથી. ફટાફટ નીકળજે અહીંથી. બિસ્તરા પોટલા ભરીને ચાલ નીકળ. હવે તો હું નહીં જ જવાની. અને હાલના હાલ વકીલને બોલાવો અને મારા છૂટાછેડા જોઈએ. પછી જ હું જઈ. થોડીક વાર પછી હમણાંથી આ બાજુવાળા બહુ ઝઘડ કરતા હોય છે નહીં? તમે નહીં ઝઘડતા મારા જોડે? અરે આપણી વાત તો અલગ છે. તું મને વચન આપ કે 7 જન્મ સુધી તું રહે મારી જોડે. એ તો રહેવાની જ ને, કાયમ તમારા જોડે રહેવાની. પણ આ બાજુવાળાના છે ને છૂટાછેડા થાય ને એવું મને લાગે છે. મને એવું તો લાગે છે હવે. મિલના મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઇક શેર કોમેન્ટ જરૂર કરજો. અને જે લોકો નવા છે મારી ચેનલ સાથે જોડાયા નથી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી તમને અવનવા વિડીયો મારા જોવા મળી શકે.